નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવઈ દ્વારા આઈટીઆઈ પિલવઈ મુકામે વ્યસન મુક્તિ અંગેની વક્તૃત્વ સ્પર્ધા તેમજ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આઈટીઆઈ પિલવઈના કુલ 17 તાલીમાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલીમાર્થીઓ દ્વારા તમાકુ અને તમાકુની બનાવટો ખાવાથી શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન થાય છે અને હૃદયરોગ, મોઢા અને જીભનું કેન્સર, લકવો પણ થઈ શકે છે એવી માહિતી અને સમજ આપવામાં આવી હતી. વિજેતા પ્રથમ 3 સ્પર્ધકોને ઇનામ આપવામાં આવેલ અને ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. તમામ તાલીમાર્થી તેમજ સ્ટાફ દ્વારા વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી મુકેશ ચૌહાણ તેમજ આયુષ મેડિકલ ઓફિસર પિલવઈના ડૉક્ટર તૃપ્તિ પટેલ તેમજ આઈટીઆઈ વિજાપુરનો સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવઈનો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.